પાટણ સાયન્સ સેન્ટર ખાતે ભારતીય માનક બ્યુરોના સહયોગથી 12 દિવસની ભવ્ય ઉજવણી સાથે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 14 નવેમ્બર 2024ના રોજ ભારતીય માનક બ્યુરો અમદાવાદના સહયોગથી 12 દિવસની ભવ્ય ઉજવણી સાથે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં ભારતીય માનક બ્યુરો અમદાવાદથી આવેલ શ્રી અજયભાઈ ચંડેલ, ડેપ્યુટી ડાયરેક્ટર સાયન્ટિસ્ટ સી અને શ્રી સંદીપ ચાવડા, સ્ટાન્ડર્ડ પ્રમોશન ઓફિસર દ્વારા કેન્દ્રીય વિદ્યાલય પાટણથી આવેલ 60 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બાળકોના અધિકારીઓ તથા તેમના શિક્ષણ અને કલ્યાણ વિશે ઉપરાંત ભારતીય માનક બ્યુરો અને તેના મહત્વ તથા કાર્ય વિશે જાણકારી આપવામાં આવી. પછી નિષ્ણાંત ગાઈડ દ્વારા 100 થી વધુ સહભાગીઓને ડાયાબિટીસના કારણે લક્ષણો અને નિવારણ સાથે યોગ્ય નિયંત્રણ કેવી રીતે કરવું જેથી ભવિષ્યમાં ગંભીર આરોગ્ય સમસ્યાઓ ટળી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ 12 દિવસ નિમિત્તે ભાગ લેનારા બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવ્યા અને કહ્યું કે આ દિવસે દેશના બાળકોને સમર્પિત છે. આજના બાળકો બહાદુર અને બુદ્ધિશાળી છે. તેમની પાસે ભારતને ફરી એક મહાસત્તા અને વિશ્વગુરુ બનાવવાની તમામ ક્ષમતા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ પણ છે. જો તમારે ડાયાબિટીસ અટકાવવું હોય તો 5 મંત્ર અનુસરો. 1. વધારાનું વજન ઓછું કરો. 2. શારીરિક રીતે વધુ સક્રિય રહો. 3. તંદુરસ્ત ખોરાક લો. 4. જંક ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ લેવાનું બંધ કરો. 5. દરરોજ યોગ કરો. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ.